કેમ છો દર્શક મિત્રો, મજામાં ને? આ અમારો પહેલો વિડિયો છે તો જોવાનું ચૂકતા નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. કેમ છો બધા? આ હું છું કિંજલ અને આજે હું બહુ જ ખુશ છું કારણ કે આજે તો રક્ષાબંધન છે અને એ પણ મારો ફેવરેટ તહેવાર છે. અને આ બંને મારા ભાઈઓ છે. એમ તો બંને મારાથી નાના છે પણ બંને દોઢડાયા છે. અને આ છે મારો ભાઈ વિવેક, જે મને હંમેશા સવાલ કરતો રહે છે, ક્યાં જવું છે, શું કરે છે, કોનો ફોન હતો વગેરે, જાણે કેમ મારી માં હોય. અને આ છે મારો ભાઈ રવિ. એને ગેમ રમવાનો ખૂબ જ શોખીન, પણ પપ્પાએ હજુ સુધી ફોન નથી લઈ દીધો, એટલે બીજાના ફોન માટે હંમેશા ઝઘડતો હોય. અને તેનો મગજ તો સાવ ગુસ્સાવાળો. ગુસ્સો તેના નાક પર જ હોય છે અને એને એકવાર ગુસ્સો આવે એટલે કોઈના બાપનો નથી માનતો. અને એક પણ એવો દિવસ નથી ગયો કે મને હેરાન ન કર્યું હોય. જ્યાં સુધી મને હેરાન ન કરે ને ત્યાં સુધી તો એને જમવાનું હજમ ન થાય. અને એના માટે મને હેરાન કરવાનો હક એ બંનેનો જ છે. અને બીજા કોઈ હેરાન કરે ને તો જોઈ પણ નથી શકતા. અને મારે કાંઈ પણ જરૂર હોય ને તો તેના આમંત્રણની જરૂર પણ નથી પડતી, ત્યાં આવી જાય છે. અને આ બંને સિવાય મને કોઈએ રોવડાયું હોય એવું કોઈ દિવસ બન્યું જ નથી. અને મને જેટલો હેરાન કરે છે ને એનાથી ક્યાંય જાજો બધો મને પ્રેમ પણ કરે છે. આવા છે મારા ભાઈ. આજે તો એવું આને શું થયું છે? બંને ભાઈ અને બેન રાખડી બાંધવાની ના પાડે. શું છે આ તમારા બધા નાટક? કેમ રાખડી નથી બંધાવી? અરે કાંઈક બોલો, મોઢામાંથી કાંઈક તો બોલો. શું થયું છે કાંઈક બોલો તો ખબર પડે. બેટા, તું કેટલા દિવસથી રક્ષાબંધનની વાટ જોતી હતી? રક્ષાબંધન છે અને એ તો તારો ફેવરેટ તહેવાર છે. રાખડી બાંધવાની ના પાડેસ? સોરી મમ્મી. બેટા, તું તો મારો મગજ ખાઈ ગયો તો કે દીદી માટે આ ગિફ્ટ લેવી છે ને આ ગિફ્ટ લેવી છે, ને આપણે બધી ગિફ્ટ લીધી તો તને શું વાંધો છે? અને શું વાંધો છે? લે આને વળે શું થયું હવે? કોઈ કહે છે આને શું થયું એમ? આ પવિત્રમાં પવિત્ર જેવો તહેવાર તમે બગાડો છો. બોલશો કાંઈ મોઢામાંથી તમે? શું વાંધો છે એમ કાંઈ? બેટા, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પ્રેમનો દિવસ છે અને એમાં તમે ગુસ્સો કરો છો? તારા માટે ગુસ્સો મોટો છે કે ભાઈની રક્ષા? બોલતો. બને ગુસ્સો બધો ભૂલી જાવ અને બે ભાઈઓને રાખડી બાંધી દે. કહો છો મમ્મી, તમે તમારો ગુસ્સો મૂકતા નથી. તમે ગુસ્સો ભૂલી જાવ ને તમારો. કેવા શું માંગશો બેટા? એ જ કહેવા માંગુ છું કે આજે રક્ષાબંધન છે તો તમે તમારા ભાઈને રાખડી કેમ નથી બાંધતા? અને એ પણ છેલ્લા 5 વર્ષથી. મને ખબર છે કે તમે મામા માટે દર વર્ષે રાખડી લો છો, પણ બાંધતા કેમ નથી? વળી કેવો ગુસ્સો કે તમને તમારા ભાઈને રાખડી બાંધતા રોકી રાખે છે? બુદ્ધિ નથી. ઓય રવિ, જાતો ડેલો ખોલતો કોક આવ્યું લાગે છે. રેવા દ્યો, હું જ જાઉં છું. અરે બહેન, તું મને જોયા જ કરીશ, અંદર આવવાનું નહીં કહે? ગાંડી છો, કેટલા વર્ષો પછી મારો ભાઈ આવ્યો છે ને હું એને આવકારો પણ નથી આવતી. અરે આવ આવ. અરે બેટા, જો તો મામા આવ્યા છે. આવો આવો મામા. ઓહો તારે સાહેબ. બેહો. બહેન માફ કરજે, આવામાં ઘણા વર્ષો વીતી ગયા. તને રાગ તો મારો પણ હતો, પણ આવવાની તે શરૂઆત કરીને મારા ભાઈ. મેં નહીં બેન, મારા ભાણીએ શરૂઆત કરી. એ આ ત્રણેય? હા, કાલે આ ત્રણેયનો ફોન આવ્યો હતો. હાલો મામા, હું વિવેક બોલું છું. મને એ વાતની નથી ખબર કે તમારે અને મમ્મીને કઈ વાતનો ઝઘડો થયો છે, પણ તમારા બંનેનો પ્રેમ ઓછો નથી. અને મામા, તમને ખબર છે મમ્મીએ તમને છેલ્લા 5 વર્ષથી રાખડી નથી બાંધી, છતાં તમારા માટે રાખડી લે છે અને આજ સુધી બધી સાચવીને રાખી છે.
હા મામા, તમારે આવું કે ન આવું એ તમારા મરજીની વાત છે. જ્યાં સુધી તમે તમારા હાથમાં રાખડી નહીં બંધાવો ત્યાં સુધી અમે પણ અમારા હાથમાં રાખડી નહીં બંધાઈએ. એટલે 5 વર્ષ નીકળી જાય કે આખી જિંદગી. અને ત્યાં સુધી હું પણ મારા ભાઈઓને રાખડી નહીં બાંધું. રાખડી તો બાંધી લઈએ. ચાલો બેટા, રાખડી બાંધવાનું તૈયાર કર. હા, હવે ઈ તૈયારી કરો, પછી નકર આ ફૂટશે જ નહીં તમારી વાતો ને બાતો ને એ બધી. હાલો તૈયારી કરો. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો આપ સૌને અમારી ગુજુ ફેમિલી તરફથી જય રક્ષાબંધન.